મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. કિંજલ રબારીના પ્રેમ પ્રકરણ વિવાદને લઈ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. આગેવાનો ભેગા થઈ ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મામલામાં એ સવાલ ઉઠતો હતો કે હવે કિંજલ રબારી ક્યાં છે અને હવે આ જ મામલામાં તેમનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં પ્રેમ પ્રકરણનો વિવાદ જાણે થમવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા કેટલાય દિવસોથી આપણે જોઈ રહ્યા છે ગુજરાતમાં અનેકો પ્રેમ પ્રકરણના વિવાદો સામે આવ્યા. તેમાં સૌથી જો વિવાદ ચર્ચામાં આવ્યો તે છે કિંજલ રબારીનો વિવાદ, જેમાં રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવી ગયા હતા. અને આ મામલામાં છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાઓ ચાલતી હતી. સૌપ્રથમ કિંજલ રબારીએ પોતાનો વિડીયો જાહેર કર્યો. વિડીયોમાં એવું કહ્યું કે મને જાનથી અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જે બાદ તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શંકરભાઈ ચૌધરી અધ્યક્ષને પણ વિનંતી કરી કે મને બચાવો, કાયદાકીય પગલાં ભરીશું. આ તે અનેકો ચર્ચાઓ થઈ, જે બાદ મામલો જે છે 2 દિવસની અંદર તો ઠાળે પણ પડી ગયો. દીકરી પોતાના સમાજમાં પાછી પણ જતી રહી. પછી ક્યાંક ને ક્યાંક જે ચર્ચાઓ વેગ પકડ્યો કે હવે કિંજલ રબારી ક્યાં છે, કિંજલ રબારીનું હવે કોઈ નિવેદન શા માટે નથી આવતું. ઘણી બધી ચર્ચાઓ થઈને આ બધી ચર્ચાઓની વચ્ચે કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સ્પષ્ટતા કરતો એક વિડીયો જે છે જાહેર કરી દીધો. સૌ પ્રથમ તો તે વિડીયો પર નજર કરી લઈએ. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. વિડીયોમાં તમે જોયું અને વિડીયોમાં કિંજલ રબારીનું કહેવું છે કે મેં જે ભૂલ કરી હતી તેનો મને પછતાવો છે અને હું હવે મારા પરિવાર સાથે પરત આવી ગઈ છું. મારા નામ પર જે ખોટી અફવાઓ ચાલી રહી છે, ખોટી વાતો થઈ રહી છે, તેમાં મારા ચાહક મિત્રોએ કે કોઈએ આવું નહીં જેવું વિડીયોમાં કહેવું છે. એટલે કે જોવા જઈએ તો છેલ્લા કેટલાય દિવસોથી આ વિવાદ જે છે ખૂબ ચર્ચામાં આવ્યો. રબારી સમાજના આગેવાનો ભેગા થઈ ગયા, ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા, પરંતુ ક્યાંક ને ક્યાંક એક બેઠક થઈ. રબારી સમાજના આગેવાનો બેઠા, ચૌધરી સમાજના આગેવાનો બેઠા અને ક્યાંક ને ક્યાંક બેઠકમાં નિર્ણય એવો લેવામાં આવ્યો અને ઠાકરસિંહ રબારીનું પણ બહુ ખૂબ આમાં યોગદાન ગણવામાં આવે છે, કેમ કે જે રીતે એમણે બેઠકો કરી અને જે બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે દીકરી હવે ચૌધરી સમાજમાંથી પાછી આવીને રબારી સમાજમાં આવી જશે. એટલે કે દીકરી પોતાના ત્યાં આવી જશે. એટલે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થવા લાગી કે શું તો તેમણે લગ્ન કર્યા છે કે લગ્ન નથી કર્યા. તે વાતની તો હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ અત્યારે વાત એ સામે આવી રહી છે કે દીકરી જે છે પોતાના ઘરે પરત ફરી ગઈ છે. કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી ગઈ છે અને જે કૃત્ય તેમણે કર્યું, જે લગ્ન તમે કર્યા, તેમનું તેમને પછતાવો થઈ રહ્યો છે. એટલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હવે આ ચાલી શું રહ્યું છે, કેમ કે જે રીતે આ વિવાદો હતા, જે રીતે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક હવે આવું નિવેદન આવવું તે ચર્ચાનો વિષય જે છે હવે જગાડી દીધો છે. અને આ મામલામાં સૌથી ખાસ વાત તો એ છે કે ઠાકરસિંહ રબારી પોતાના ફેસબુક પેજ ઉપર આ વિડીયો રિપોસ્ટ પણ કર્યો અને એમાં લખ્યું પણ છે કે સમાજની મર્યાદા જાળવવા માટે ખૂબ આભાર બેટા. એટલે કે જે રીતે આમાં ઠાકરસિંહ રબારી જે આગેવાન તરીકે આવ્યા હતા, રબારી સમાજના આગેવાન તરીકે આવ્યા હતા અને તેમણે જ બધી બેઠકો કરાવી હતી, તે આગળ રહીને આ રીતે લડત લડતા હતા અને તેમાં
જે રીતે ઠાકરસિંહ રબારીનું યોગદાન રહ્યું, દીકરી કિંજલ રબારી પરત ફરી ગઈ, તેમાં ક્યાંક ને ક્યાંક ઠાકરસિંહ રબારીનું ખૂબ બહુ આભાર માનવામાં આવી રહ્યો છે રબારી સમાજ દ્વારા, કેમ કે જે રીતે તેમણે કામકાજ કર્યા અને જે રીતે આખો મામલો જે ઠાળે પાડ્યો હતો અને ચૌધરી સમાજના જે લોકો સાથે બેઠકો કરી હતી, જે રાધનપુરમાં બેઠક કરવામાં આવી હતી, ના બેઠકની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો કે હવે કિંજલ રબારી પોતાના સમાજ પરત ફરી જશે. અને ક્યાંક ને ક્યાંક એમાં ઠાકરસિંહ રબારીએ એવું પણ નિવેદન આપ્યું હતું કે હવે રબારી સમાજ અને યુવાનોએ કોઈ પણ બહારની છોકરી લાવી નહીં અને આપણી છોકરી ક્યાંય આપવી નહીં. એટલે આ જ વાક્યના કારણે જે છે ચર્ચાઓએ વેગ પકડી લીધો હતો અને ચર્ચાઓના જ કારણે હવે આ કિંજલ રબારી દ્વારા પણ એક સ્પષ્ટતા કરતો વિડીયો જે છે જાહેર કરવામાં આવ્યો છે. સો ફરી એકવાર આપણે વિડીયો પર નજર કરી લઈએ. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. એટલે કે હવે આખો મામલો જે છે તે હવે ઠાળે પડી ગયો છે અને ક્યાંક ને ક્યાંક આનું સુખદ સમાધાન થયું હોય તેવું લાગી રહ્યું છે. પર ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય તો એ પણ છે કે શું ખરેખરમાં કિંજલ રબારીએ લગ્ન કર્યા હતા કે નહોતા કર્યા? તમને શું લાગે છે તો કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.